ગાડી રિકવર કરી લીધી આપણે રહેવાસી છે અને અન્ય અજાણ્યા 4 માણસો આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા. તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદ, અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો. એક હાર્મોનિયમ, ચશ્મા, એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળી ગાડીની સાથે ગાડીમાં જે 5 લાખ રૂપિયા પડ્યા હતા તે તેમને દેવાયત ખવડને જાણ કરેલ હતી. તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હતી હતા. ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે ડ્રાઈવરને સાથે લઈને સમગ્ર બનાવની જે જગ્યા છે તેની ચકાસણી કરેલ હતી. બનાવ જેથી ચાંગોદર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચેલ હતી કે અમે આવતીકાલે ફરિયાદ કરવા માટે આવશું. જેથી ત્યારબાદ ગઈકાલની વિગતે ચકાસણી કરેલ હતી. ત્યારબાદ તેમના ડ્રાઈવરે તેવું જણાવેલ હરેશભાઈ ખેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું 27 તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ બીએનએસની આ કલમ હેઠળ ગુનો દાખલ કરી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી. હાલ અત્યાર સુધી તપાસમાં એફએસએલની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે. આગળની તપાસ ચાંગોદર પીઆઈ એપી ચૌધરીનાઓ ચલાવી રહેલ છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે અને તેમનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી, જેના પેટે તેમણે 8 લાખ રૂપિયા નક્કી કરેલા હતા. ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. 8 લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા છે. જે ફરિયાદ આપેલી છે તેના આરોપ જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના દાખલ થયેલા છે કે કેમ દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે. તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે. તેની તપાસ હાલ ચાલુમાં છે અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે. વિશ્વાસઘાત છેતરપિંડી ક્રોસમાં લીધી છે. હા, એ કરીને ગુનો દાખલ કર્યો ને. ગાડી રિકવર કરી લીધી આપણે સનાથલ ગામની સીમમાંથી અને રિકવર કરી છે આપણે તળાવ પાસેથી. તળાવમાંથી એ લોકોએ કાઢીને મૂકેલી હશે, પણ અમારા સાયન્ટિફિક નિષ્ણાંત મુજબ એ તળાવમાં નાખી દીધેલી ને પછી રિકવર થયેલી. અંદરથી આ પોલીસને જ્યારે મળીને ત્યારે તળાવની બહાર હતી.